હેલો, ગુડ મોર્નિંગ. આલેખ દોરવાની વાર્તા ચાલે છે ને, મહત્તમ ન્યૂનતમ મૂલ્યવાળું સુરેખ આયોજન. આપણે ઉદાહરણ પૂરા કર્યા છે. સ્વાધ્યાય 12.1 એમાં મેં તમને કાલે નંબર આપ્યા હતા ને, 4, 6, 9 અને 10. એ 4 દાખલા નથી કરવાના. પહેલા દાખલાથી આપણે શરૂઆત કરીએ. x plus y less than or equal to 4. x plus y less than or equal to 4. x greater than or equal to 0. y greater than or equal to 0. એ શરતોને આધીન z equal to 3x plus 4y નું મહત્તમ મૂલ્ય શોધો. ઉદાહરણની જેમ જ ભલે મહત્તમ મૂલ્ય શોધવાનું કીધું હોય, આપણે મહત્તમ ન્યૂનતમ બે એની કોષ્ટકમાં નોંધ કરતા જશું. હવે એક જ અસમતા છે, તો એનો આલેખ દોરવા માટે આપેલી અસમતાને અનુરૂપ રેખાનું સમીકરણ તો થશે x plus y equal to 4. એમાં y બરાબર 0 મૂકીએ તો x બરાબર 4 અને x બરાબર 0 મૂકીએ તો y બરાબર 4. એટલે એના અક્ષો સાથેના છેદબિંદુઓ 4, 0 અને 0, 4 એક જ રેખા આપણે દોરવાની છે. જોઈએ, આપણે એની આકૃતિ કરી લઈએ. આકૃતિ બાજુમાં કરશું અને સમીકરણો ઉકેલવાના તો છે નહીં, એક જ અસમતા છે એટલે મહત્તમ ન્યૂનતમનું કોષ્ટકને નીચે કરી નાખશું. એક્સ અને વાયની મહત્તમ કિંમત 4 છે બેયની, એટલે પ્રમાણમાં નાનો આલેખ થશે, નાની આકૃતિ કરવી પડશે. વાય અક્ષ પર 4 એકમ સુધી જવાનું છે અને એક્સ અક્ષ પર 4 એકમ સુધી. 5, 4, 3, 2, 1 અને ઉગમ બિંદુ. એક્સ અક્ષની ધન દિશા ઉગમ બિંદુ 1, 2, 3, 4, 5. 1, 2, 3, 4 and 5. વાય અક્ષની ધન દિશા. ઓકે, હવે 4, 0 અને 0, 4 એમાંથી પસાર થતી રેખા એ રેખા આ પ્રમાણે મળશે. એનું સમીકરણ અહીંયા આપણે નોંધી દઈએ. એક્સ પ્લસ વાય ઇક્વલ ટુ 4. એક્સ ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 0, વાય ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 0. એ તો રૂટીન કામ થઈ ગયું ને. હવે આ અસમતાનું ઉગમ બિંદુ દ્વારા સમાધાન થાય છે, એટલે અસમતા દ્વારા રચાતા પ્રદેશમાં ઉગમ બિંદુનો સમાવેશ થાય છે. એટલે રેખાથી નીચેનો ભાગ પણ એક્સ ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 0 અને વાય ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 0, એટલે માત્ર પ્રથમ ચરણ. એ બંને અસમતાઓ ઉપયોગમાં લઈએ, ધ્યાનમાં લઈએ, એટલે આવો એક ત્રિકોણીય પ્રદેશ એ આપણને મળશે. આ પ્રમાણે એના શિરોબિંદુઓ, બિંદુ એ
ઇઝીલી મળી જાય 0 4 ઉગમ બિંદુ તો તમે જાણો જ છો, છતાં આપણે આમ લખી દઈએ. ચાલો આ બિંદુને બી કહીએ, એ છે 4 0, અને ઉગમ બિંદુ ઓ 0 0. એટલે આપણને શક્ય ઉકેલના પ્રદેશ તરીકે જે ત્રિકોણ મળ્યો એના 3 શિરોબિંદુઓ થયા. તો એ ત્રણેય શિરોબિંદુએ હેતુલક્ષી વિધેયનું મૂલ્ય આપણે મેળવી લેશું. શક્ય ઉકેલ પ્રદેશના શિરોબિંદુઓ. બિંદુ એ 0 4, પછી ઓ 0 0, અને બી 4 0. એ પ્રત્યેક બિંદુએ z ઇક્વલ ટુ 3x પ્લસ 4y એનું મૂલ્ય 0 4 મૂકીએ એટલે 4 ગુણ્યા 4 16, 0 0 એ 0, અને અહીંયા 4 ગુણ્યા 3 એટલે 12. તો મહત્તમ મૂલ્ય 16 થયું. અને જો ન્યૂનતમ માંગેલું હોય તો 0. ઉદાહરણમાં આપણે અનુભવ થઈ ગયો, બંને મૂલ્યો પણ પૂછે. એક દાખલો આવી ગયો ને એવો, મહત્તમ અને ન્યૂનતમ બંને મૂલ્યો. બીજો દાખલો જોઈએ. x plus 2y less than or equal to 8. x plus 2y less than or equal to 8. 3x plus 2y less than or equal to 12. 3x plus 2y less than or equal to 12. x greater than or equal to 0. y greater than or equal to 0. એ શરતોને આધીન z equal to minus 3x plus 4y. z equal to minus 3x plus 4y નું ન્યૂનતમ મૂલ્ય શોધો. અહીંયા બે અસમતાઓ આવી, તો એને અનુરૂપ રેખાના સમીકરણોની નોંધ કરી અને આલેખ દોરવા માટે એના અક્ષો સાથેના છેદબિંદુઓ મેળવી લઈએ. જો y બરાબર 0 મૂકવામાં આવે એટલે x બરાબર મળશે 8, અને x બરાબર 0 મૂકશું તો y બરાબર 4. એટલે એના અક્ષો સાથેના છેદબિંદુઓ 8 0 અને 0 4. એવી રીતે બીજી અસમતા પરથી રેખાનું સમીકરણ 2x plus 3y equal to 12. y બરાબર 0 તો x બરાબર 4, અને x બરાબર 0 તો y બરાબર 6. 4 0 0 6 આ પ્રમાણે બિંદુઓ મળ્યા. ઓકે, હવે એના આલેખ માટે આપણે યોગ્ય સ્કેલ સાથે અક્ષો રજૂ કરી દઈએ. જો x યામનું મહત્તમ મૂલ્ય કેટલું, તો કે 8, અને y યામનું મહત્તમ મૂલ્ય 6. બરાબર ને? હા, જોઈ લઈએ 8 એકમ આ સ્કેલ પ્રમાણે સમાઈ જાય છે કે નહીં. આવી જશે હાલ. એટલે આલેખ અહીંયા દોરશું અને કોષ્ટક નીચે બનાવી લેશું. બરાબર છે? x યામનું સોરી y યામનું મહત્તમ મૂલ્ય કેટલું? 6. 7 6 5 4 3 2 1. રૂક જાઓ.
અહીં કેટલા જોઈએ છે? 8 એકમ. 1 2 3 4 5 6 7 8 એક્ઝેક્ટ આવ્યું. આપણે થોડીક અક્ષને લંબાવી દઈએ. ઓકે, આ એક્સ અક્ષ ઉગમ બિંદુ 1 2 3 4 5 6 7 અને 8. વન 2 3 4 5 6. અહીંયા એક એકમ વધારે બતાવ્યો છે, કાંઈ વાંધો નહીં. આ બાજુ પણ જગ્યા હોય તો બતાવી શકાય. હવે રેખાઓ દોરી લઈએ, પછી પ્રદેશ નક્કી કરીએ. એક્સ યામ 8 અને વાય યામ 4. 8 4 એટલે 8 0 અને 0 4 એમ. આપણે શોર્ટમાં 8 ને 4 એમાંથી પસાર થતી રેખા. એ રેખા છે x + 2y = 8. 4 ને 6, x યામ 4 y યામ 6 એટલે 4006. ઇન શોર્ટ 4 છે. એ રેખા છે 3x + 2y = 12. હવે જસ્ટ રાહ જો, 1 મિનિટ. તમે નક્કી કરો જે બંને અસમતાનું સમાધાન થાય એવા બિંદુઓનો ગણ, બંને અસમતાઓનું પાલન થાય. જુઓ, જે બંને અસમતાઓનું ઉગમ બિંદુ દ્વારા સમાધાન થાય છે ને, બરાબર? એટલે બંને રેખાથી નીચેનો પ્રદેશ, બંને રેખાથી નીચેનો પ્રદેશ એટલે આ ચતુષ્કોણીય પ્રદેશ થયો. બરાબર? એના શિરોબિંદુઓ, એ બિંદુ એ તો નક્કી છે 0 4. ઉગમ બિંદુ એ નક્કી છે 0 0. અહીંયા બી બિંદુ એ છે 4 0. બરાબર? અને સી બિંદુ, તો એના માટે આપણે સમીકરણોને ઉકેલવા પડશે. ઉકેલી નાખીએ. આપેલા સમીકરણોને ઉકેલીએ. જો 3x + 2y = 12 અને x + 2y = 8. તમે એવી રીતે છેદબિંદુ આવતું હોય ને તો કોઈ દિવસ આલેખ પરથી ના વાંચતા, કારણ કે આલેખ પરથી વાંચવું હોય ને તો આપણે આલેખ પત્ર લઈને આલેખ દોરવો પડે એક્ઝેક્ટ સ્કેલ સાથે. એટલે બેટર કે સમીકરણ ઉકેલી નાખીએ. માઇનસ 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 2x = 4, x = 2 એટલે y = 3. 2 ને 6 8 થાય ને, તો બિંદુ સી ના યામ 2 3. તમને કદાચ એમ થાય કે એ તો આમાંથી દેખાતું હતું, પણ એ કોઈ દિવસ ના કરતા. આલેખ પરથી બિંદુના યામ નક્કી કરતા નહીં. તો તમારે એક્ઝેક્ટ આલેખ દોરવો પડે, નહીતર છે ને આડાવડું થઈ જાય. હવે આપણે એના મહત્તમ ન્યૂનતમ મૂલ્યો માટે કોષ્ટક બનાવવાનું છે. થઈ જશે અહીંયા. ચાલો, થોડુંક એડજસ્ટ કરી દઉં એટલે અહીંયા જ આખો દાખલો પતી જાય. તેથી બિંદુ સી ના યામ શક્ય સ્કેલ પ્રદેશના
શિરોબિંદુઓ એ બિંદુ 0,4, પછી ઉગમ બિંદુ 0,0, બી બિંદુ 4,0 અને સી બિંદુ 2,3. z ઇક્વલ ટુ -3x + 4y નું મૂલ્ય 0,4 એ 4 ચોક 16, 0,0 એ 0, 4,0 એ -12 અને 4 તેરી 12, 12માંથી 6 ગયા 6, તો ન્યૂનતમ મૂલ્ય થયું -12 અને મહત્તમ મૂલ્ય થયું 16. પ્રશ્નમાં ન્યૂનતમ મૂલ્ય હતું ને, હાલો ને આપણે ચેક કરી લઈએ. એમાં હું 12.1 બીજો દાખલો, બરાબર, 12.1 બીજો દાખલો, 4,0 આગળ -12 ન્યૂનતમ. ઓકે, સરળ છે ને. આમાં આલેખ દોરવા સુધીનું કામ તો તમે 11મા ધોરણમાં, ઉકેલ પ્રદેશ પણ 11મા ધોરણમાં છેલ્લે મેળવ્યો હતો ને, સુરેખા આયોજનના ચેપ્ટરમાં. ખાલી વધારો કેટલો આવ્યો? શક્ય ઉકેલ પ્રદેશના શિરોબિંદુઓ અને એની સામે હેતુલક્ષી વિધેયનું મૂલ્ય. આ કોષ્ટક જે છે મૂલ્ય વાળું, એટલું વધારાનું આવ્યું. અને ક્યાંક જરૂર પડે તો કોઈ બિંદુના યા માટે સમીકરણ ઉકેલવા પડે. શક્ય ઉકેલના પ્રદેશ સુધીની વાત એ 11મા ધોરણમાં આવી ગઈ હતી. ત્રીજો દાખલો જોઈએ. 3x + 5y less than or equal to 15. 3x + 5y less than or equal to 15. 5x + 2y less than or equal to 10. x greater than or equal to 0. y greater than or equal to 0. એ શરતોને આધીન z equal to 5x + 3y નું મહત્તમ મૂલ્ય શોધો. બે અસમતાઓ છે તો એને અનુરૂપ રેખાના આલેખ માટે આપણે વચ્ચે ઇક્વલ ટુ મૂકી અને એના અક્ષો સાથેના છેદબિંદુઓ એ મેળવી લઈએ. y બરાબર 0 તો x બરાબર 5 અને x બરાબર 0 તો y બરાબર 3, એટલે 5, 0 અને 0, 3. એવી રીતે 5x + 2y = 10. એમાં y બરાબર 0 મૂકતા x બરાબર 2 અને x બરાબર 0 મૂકતા y બરાબર 5, એટલે 2, 0, 0, 5. એક્સયામનું મહત્તમ મૂલ્ય 5 અને વાયયામનું મહત્તમ મૂલ્ય એ પણ 5 જ છે, બરાબર.
ચાલો, જરૂરી સમતલ તૈયાર થઈ ગયું. હવે 5 3. હવે તમે શોર્ટકટમાં સમજવા માંડ્યા ને. 5 3 એટલે x અક્ષ પર 5 એકમ અને y અક્ષ પર 3 એકમ વાળા બિંદુઓને જોડી દેવાના. એમ હેલું પડે. રેખા છે 3x પ્લસ 5y ઇક્વલ ટુ 15. પછી 2 5. x પ્લસ 2y ઇક્વલ ટુ 10. આના જેવું જ થયું, જુઓ જે હે ને. શક્ય ઉકેલનો પ્રદેશ તમે નક્કી કરો જોઈએ. થઈ ગયો નક્કી? આટલું જ નક્કી કર્યું હતું ને તમે? આ બિંદુને A કહીએ, 0 3. આને B કહીએ, 2 0. C બિંદુ નક્કી કરવું પડશે. આકૃતિમાં સારું લાગે એમ, ત્યાં લખો તો દાખલો પૂરો થાય એવું નથી. ઓકે, C બિંદુના યા મેળવવા માટે બીજા દાખલાની જેમ જ આપણે સમીકરણો ઉકેલવા પડશે. ચોકડી ગુણાકાર કરીએ તો ચાલો. સમીકરણો ઉકેલવા માટે એટલે અચળ પદને ડાબી બાજુ લઈ લેશું બંનેમાં. નહીતર શું છે, ગુણવાન ભાગવાન એ બધું કરવું પડે ને સહગુણકો સરખા કરવા માટે. તો x બરાબર, યાદ છે ને ચોકડી, -50 માઇનસ માઇનસ પ્લસ 30 છેદમાં 3 દુ 6 માઇનસ 5 5 25. 30 માંથી 50 ગયા એટલે -20 છેદમાં -19 એટલે 20/19 થયા. બરાબર ને? એક્સિયામ કેટલો? 20/19 એટલે 1 પોઈન્ટ સમથિંગ જેવું થાય. પછી વાયયામ, y બરાબર માઇનસ નિશાની -30 પ્લસ 15 5 75 છેદમાં તો આ જ મૂલ્ય આવે 6 - 25. 75 માંથી 30 ગયા એટલે 45 અને છેદમાં માઇનસ માઇનસ પ્લસ 19. તો બિંદુ સી ના યામ 20/19 45/19 બિંદુ સી મળી ગયું. 20/19 45/19. હવે હેતુલક્ષી વિધેયના મૂલ્યોની વાત કરીએ. એનું કોષ્ટક બનાવી દઈએ. શક્ય ઉકેલ પ્રદેશના શિરોબિંદુઓ. એ બિંદુ 0 3, O 0 0, B 2 0 અને C 20/19 અને વાયયામ 45/19. Z ઇક્વલ ટુ 5x પ્લસ 3y નું મૂલ્ય 0 3 એટલે 3 તેરી 9. 0 0 તો 0 જ રહેશે.
2 0 है 5 दू 10 અહીંયા 20 50 100 આપણે ગણી લઈએ બાજુમાં 5 થી ગુણીએ ને પેલી સંખ્યાને એટલે 100 સમછેદી છે 45 તેરી 45 નું ઋણ 135 એના છેદમાં 19 એટલે 235 ના છેદમાં 19 થયા ને બરાબર જોઈ લઈએ છેદ ઉડે છે 19 એકુ 19 19 ને 4 23 45 વૈદા ના થાય એટલે 235 ના છેદમાં 19 પણ છતાંય મોટું મૂલ્ય કયું છે એના માટે આમ છેદ ઉડાડવા જરૂરી છે સમજવા માટે પોઈન્ટમાં જવાબ કાઢવો પડે એવું હોય તો હું તમને કેલ્સીમાં મારી પાસે મોબાઈલમાં કેલ્સી હોય ને ગણી દો બરાબર 235 ભાગ્યા 19 એ થશે 12.37 રાઉન્ડ ઓફ કરેલું છે 12.37 બરાબર તો મહત્તમ મૂલ્ય કેટલું થયું 12.37 અને ન્યૂનતમ 0 12.1 નો ત્રીજો દાખલો જોઈ લઈએ આપણે 12.1 ત્રીજો દાખલો એને છેદ નથી ઉડાડ્યા ભાઈ મહત્તમ 235 છેદ 19 એમને એમ રહેવા દીધું છે બિંદુ ડન તો કઈ વાંધો નહીં આપણે પોઈન્ટમાં જવાબ કાઢ્યો છે તો એ કંઈ ખોટું નથી કર્યું મહત્તમ મૂલ્ય તો એટલું જ થયું ને એટલે મહત્તમ અને ન્યૂનતમ બે લખી લઈએ ન્યૂનતમ કેટલું 0 ન્યૂનતમ મૂલ્ય કાઢી નાખવાને હા વળી પાછા તમે ગુજવાશો ટેક્સમાં તો આવું નથી તો શું વાંધો નહીં આપણો પોઈન્ટમાં શું કામ જવાબ કાઢ્યો હતો કમ્પેર કરવા માટે 9 અને 10 કરતા એ મોટું છે ને એમ ચોથો દાખલો છે એ નથી ગણવાનો પાંચમો x plus 2y less than or equal to 10 3x plus y less than or equal to 15 3x plus y less than or equal to 15 x, y greater than or equal to 0 એટલે x greater than or equal to 0 અને y greater than or equal to 0 આ શરતોને આધીન z equal to 3x plus 2y નું મહત્તમ મૂલ્ય શોધો z equal to 3x plus 2y નું મહત્તમ મૂલ્ય x plus 2y equal to 10 એમાં y બરાબર 0 લેતા x બરાબર 10 અને x બરાબર 0 લેતા y બરાબર 5 એટલે એના અક્ષો સાથેના છેદ બિંદુઓ 10 0 0 5 બીજી જે અસમતા છે એના પરથી રેખાનું સમીકરણ એટલે 3x plus 2y equal to 15 એમાં y બરાબર 0 તો x બરાબર 5 અને x બરાબર 0 તો y બરાબર 15/2
એટલે 7.5 થાય ને, 15/2. તો એના અક્ષો સાથેના છેદબિંદુઓ 5 0 અને 0 7.5. એક્સિયમની મોટી કિંમત 10 છે એટલે એ જગ્યામાં આપણો આલેખ નહીં સમાય, બરાબર. એટલે આપણે આલેખની વાત આ બાજુ લઈ લઈએ. આ બરાબર કમ્પ્લીટ થઈ ગયું ને ત્રીજો દાખલો. લગભગ બધા એક પ્રકારના દાખલાઓ છે. તમે જુઓ, અક્ષો સાથે એક ચતુષ્કોણ રચાય છે. મોટાભાગના દાખલામાં એવું બને છે. ઓકે, આપણે એક્સિયમ મેક્સિમમ 10 સુધી લઈ જવાનું છે ને વાયમ 7.5 એટલે 8 સુધી લઈ જાય, 8 9 સુધી, બરાબર છે. જોઈ લઈએ, ચાલો. 8 7 6 5 4 3 2 1 અને 0. One, 2, 3, 4, 5, 6, 7, 8, 9. થોડું ઘટે છે, લંબાવી દઉં. x અક્ષની ધન દિશા, ઉદ્ગમ બિંદુ 1 2 3 4 5 6 7 8 9 10. 1 2 3 4 5 6 7 8. y અક્ષ. દસ અને 5. એક મિનિટ, અહીંયા થોડુંક હવે આને જવા દઈએ, એ વચ્ચે નડશે આપણને આલેખમાં. દસ અને 5 ને જોડવાના છે ને. છે x + 2y = 10. 5 અને 7.5. 7.5 એટલે 7 અને 8 ની એક્ઝેક્ટ વચ્ચે. એ સમીકરણ છે 3x + 2y = 15. બંને અસમતાઓનું સમાધાન થાય એવા બિંદુઓનો ગણ. ચતુષ્કોણ જ મળે છે. હાલો આજ તો કંઈક જુદી ડિઝાઇન કરીએ ને, ટપકા કરીએ, ટપકા.
થઈ ગયું? બધા દાખલામાં ચતુષ્કોણીય પ્રદેશ જ આવે છે છોકરાઓ. એ બિંદુ 0,5, આ 0, 0, અહીંયા 5, 0. સી બિંદુના આમ નક્કી કરવા પડશે ને, કરી લઈએ. હાલો, સમીકરણો ઉકેલવાના છે. ત્યાં નીચે જ ઉકેલ નાખીએ. વાયના સહગુણક સરખા છે એટલે બાદબાકીમાં ફાયદો છે. માઇનસ 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 2x = 5. તો x = 5/2. એને આમાં મૂકીએ પેલા સમીકરણમાં. 5/2 + 2y = 10. એટલે 2y 10 - 5/2. 20 માંથી 5 ગયા 15. 10 દુ 20, 20 માંથી 5 બાદ 15/2. તો y બરાબર થશે 15/4. એટલે બિંદુ સી ના યામ, x યામ 5/2, y યામ 15/4. બિંદુ સી મળી ગયું. 5/2. અને 15/4. હવે હેતુલક્ષી વિધેય માટે મૂલ્યોનું કોષ્ટક બનાવીએ. શક્ય ઉકેલ પ્રદેશના શિરોબિંદુઓ એ બિંદુ છે 0,5, પછી O 0, 0, B 5, 0 અને C 5/2, 15/4. હેતુલક્ષી વિધેય છે 3x + 2y. z = 3x + 2y નું મૂલ્ય 5 દુ 10, અહીંયા 0, 5 તેરી 15, 3 પંચા 15/2. 2 ના ગુણાકારમાં તમે 15/4 મૂકો, બરાબર? એટલે 2 ઉડી ગયા ને, એટલે 15/2, 15 દુ 30, એના અડધા 15.
તો મહત્તમ મૂલ્ય બે જગ્યાએ મળ્યું, બી અને સી બે આગળ. તો બી અને સી વચ્ચે આવું આવું આપણે ઉદાહરણમાં એક વખત આવ્યું છે, ખબર છે ને? બી અને સી વચ્ચે ગમે તે બિંદુએ આનું મૂલ્ય 15 જ રહીએ ને, કારણ કે 3x + 2y = 15 છે. તો એ રેખા પરનું પ્રત્યેક બિંદુ, અત્યારે તો રેખાખંડ પર, અહીંયા ખરેખર તો રેખા પરનું પ્રત્યેક બિંદુ આનું સમાધાન કરે, પણ બધા બિંદુઓ આપણા શક્ય ઉકેલના પ્રદેશમાં નથી આવતા ને. બી અને સી વચ્ચે ના આવે, સી થી ઉપરના નહીં આવે. તો આવું ઉદાહરણમાં બન્યું તો ફરીથી એવું જુઓ, બી અને સી વચ્ચેના પ્રત્યેક બિંદુએ ઝેડનું મૂલ્ય 15 જ રહેશે. એટલે મહત્તમ મૂલ્ય છે ને એ બે જગ્યાએ મળ્યું. અહીંયા 0 ન્યૂનતમ છે, ન્યૂનતમ મૂલ્ય, અને આ છે મહત્તમ મૂલ્ય. બરાબર? હા, 12.1 માં પાંચમો દાખલો પાકું કરાવી દઈએ ને. 12.1 પાંચમો દાખલો, 4-3 આગળ. પાંચમો દાખલો, x + 2y < 10, 3x + y < 4-3 આગળ. 4-3 બિંદુ તો આપણને મળ્યું જ નથી, z = 18. કંઈક ગોટાળો કર્યો છે આપણે છોકરાઓ. 12.1 12.1 જ છે, અને પાંચમો દાખલો મહત્તમ મૂલ્ય 18 છે. જોઈ લઈએ પાછું. x + 2y < 10, 3x + y < 15, x < 0, y < 0, અને z = 3x + 2y. યસ, આના અક્ષો સાથેના છેદબિંદુઓ y = 0, x = 10, x = 0, y = 5, એટલે 10 0 0 5, 10 0 0 5 માંથી પસાર થતી રેખા. ઓકે, ડન. પછી 3x + 2y = 15, y = 0, તો x = 5, 3 × 5 = 15, અને અહીંયા 15/2 એટલે 7.5. ઓકે, પછી આ સમીકરણોને ઉકેલા. 3x + 2y = 15, x + 2y = 10, 2x 15 માંથી 10 ગયા 5, x = 5/2. એને પેલા સમીકરણમાં મૂક્યા, બરાબર 10. 2y = 10 - 5/2, 10 × 20 માંથી 5 ગયા 15/2, 2 વડે ભાગ્યા. હા, બરાબર છે. આ 15/2 કાઢી નાખવું, બરાબર. એ બિંદુ 0 5, 5 દુ 10, 0 0 0, પછી 5 તેરી 15, અને અહીંયા પણ 15. કાંઈ ભૂલ નથી ભાઈ બાળકો? એમાં કંઈક અલગ જવાબ છે. 12.1 નો પાંચમો દાખલો. 12.1 માં 4 3 બિંદુ, 4 3, 3 દુ 6 4 10, 3 તેરી 9, 9 ને 6 15, 4-3 પાછું બેયનું સમાધાન કરે છે. તો આપણી ઉકેલવામાં કઈ ભૂલ થઈ છે? ના. x = 4, y = 3 આવું મળે છે. અસમતાઓ આપી છે, રેખાના સમીકરણનું 4-3 બિંદુ સમાધાન કરે છે. 4 3 દુ 6 4 10, 3 ચોક 12, 12 ને 3 દુ 6. હા, 4-3 બિંદુ છે ને એ આનું સમાધાન નહીં કરે. 4 તેરી 12 ને 6 18 થાય. એટલે રકમમાં 3x + y = 18 હોવા જોઈએ. 3x + 2y = 18, કારણ કે એમાં છે ને 4-3 બિંદુ છે. 4-3. હવે 4-3 છે ને આનું સમાધાન કરે છે. જુઓ, 6 ને 4 10 થઈ ગયા ને, પણ ત્યાં 4 તેરી 12, 12 ને 6 18, એટલે એ સમીકરણ છે ને, જે અસમતા બીજી છે ને, એમાં 3x + y < = 18 હોવું જોઈએ. આમાં 15 છે. આપણે રકમ પ્રમાણે ગણ્યું છે એ સાચું છે. જો ત્યાં 18 હોય તો આખો આલેખ જ બદલી જશે ને, અને બિંદુ બદલી ગયું ને, તો 4-3 આવશે. અને 4-3 બિંદુએ તમે ત્યાં કિંમત મૂકો એટલે હા, એ બીજી રેખા પરનું જ બિંદુ છે, એટલે મૂલ્ય 18 થઈ ગયું.
આ બિંદુ ટૂંકમાં છે ને આ 4 3 આવે, પણ ક્યારે? જો અહીંયા 18 લેવામાં આવે તો. એટલે રકમ પ્રમાણે આપણી ગણતરી બિલકુલ સાચી છે. જો તમે ત્યાં 18 કરો ને તો તમને આ પ્રમાણે ટેક્સ્ટ બુકમાં આપ્યો છે ને એ પ્રમાણે જવાબ મળે. એટલે કાં કરેક્શન કરો જવાબ માટે અને કાં જવાબમાં કરેક્શન કરો રકમ માટે. તમારી સામે બે વસ્તુ ખુલ્લી છે, બરાબર છે? ઓકે, છઠ્ઠો દાખલો નથી કરવાનો, 7મો. તમને વાત સમજાઈ ગઈ ને? કાં તમે 15 ના 18 કરો તો ટેક્સ્ટ બુક પ્રમાણે જવાબ આવશે, અને કાં 15 રહેવા દો તો આ પ્રમાણે જવાબ આવશે. આલેખમાં બહુ જાજો ફેર નહીં પડે, બિંદુઓ બદલાશે, શેપ છે ને આવો ચતુષ્કોણ જ આવશે. તમે 18 લ્યો ને એટલે શું થાય કે x બરાબર y બરાબર 0 મૂક્યા હોય તો x બરાબર શું મળે? 6, એટલે 6 0. અને x બરાબર 0 મૂકો તો 9 દુ 18 એટલે 0 9. આમ બિંદુ આવે ક્યારે? 18 હોય તો. 6 0 અને 0 9 ત્રાસી રેખા જ આવે. એટલે આલેખનો શેપ નહીં બદલાય, ચતુષ્કોણ જ રચાશે. વાત સમજાઈ ગઈ ને હવે? સારું, ચાલો હવે આપણે 7મા દાખલાની વાત કરીએ. x + 2y ≤ 120. x + 2y ≤ 120. x + y ≥ 60. ત્રીજી અસમતા છે જી, x - 2y > 0. x - 2y > 0. x, y > 0 એ શરતોને આધીન z = 5x + 10y નું મહત્તમ તેમજ ન્યૂનતમ મૂલ્ય શોધો. મહત્તમ તેમજ ન્યૂનતમ. આપણે તો બે મૂલ્યો ગણતા જ આવીએ છીએ એટલે કોઈ પ્રશ્ન જ નથી. જોઈ લઈએ ચાલો. x + 2y = 120. તો y બરાબર 0 માટે x બરાબર મળશે 120 અને x બરાબર 0 માટે y બરાબર 60. એટલે એના માટે અક્ષો સાથેના છેદ બિંદુઓ આ પ્રમાણે મળ્યા. એ બહુ સહેલું છે નહીં, હવે કંઈ સમજાવવાની જરૂર નથી. અટપટું આવશે ને ત્યાં આપણે વાત કરશું, નો ડાઉટ. x + y = 60, y = 0 હોય તો x = 60 અને x = 0 હોય તો y = 60. એટલે એના અક્ષો સાથેના છેદ બિંદુઓ 60 0 0 60. વાહ, 60 ના ગુણાંકમાં હાવ 60 120 ના કરી નાખતા હો, આ લખતી જાય બબુડું ખાવ કંઈક. જોઈએ ચાલો તો ખરા. એવું લાગે તો 20 40 60 80 100 120 આમ લઈએ. હજી એક અસમતા છે, x - 2y. હવે છે ને ઉગમ બિંદુમાંથી પસાર થતી રેખા છે, એટલે y બરાબર 0 મૂકશો તો x બરાબર 0 મળશે, પણ x બરાબર 0 મૂકશો તો પાછા y બરાબર 0 જ મળશે. હવે આપણે x બરાબર શું મૂકવાનું છે? 60 મૂકીએ, 120 મુકાય તો y બરાબર 60 મળે ને. x બરાબર 120. તો એક બિંદુ 0 0 અને બીજું બિંદુ 120
60 આની સાથે ગોઠવણમાં અનુકૂળ રહે ને એટલા માટે. સારું, હવે આપણે યોગ્ય સ્કેલ સાથે અહીંયા રજૂઆત કરીએ. બાર, 10, 8, 6, 4, 2 ઉગમ બિંદુ. શ્યામ 120 સુધી લઈ જવાનો છે. ભાઈ આમ તો જો કેટલું બધું નથી લઈ જવાનો, પણ આપણે બતાવી દીધો છે, કાંઈ વાંધો નહીં. ચાલો ને 20, 40, 60, 80, 100, 120, 140 ઉગમ બિંદુ O. 20, 40, 60, 80, 100, 120, 140. 20, 40, 60, 80, 100, 120, 140. વાયામનું મેક્સિમમ મૂલ્ય તો કેટલું છે? 60 જ છે. કાંઈ વાંધો નહીં, ભલે ને દોર્યું. હવે ક્યાં ચેકવું? હાલો બિંદુ મૂકશું ને 120, 60 જોડીએ ને. એક 120, 60 વાળી રેખા એટલે કઈ? x + 2y = 120. સાઠ થોડુંક નીચે છેદબિંદુ આવ્યું છે, ખરેખર ઉપર રહેવું જોઈએ, પણ હવે ચેકચાક નહીં કરીએ, ઘણો બધા ફેરફાર કરવા પડે. આ છેદબિંદુ છે ને એ અહીંયા y અક્ષ પર આવવું જોઈએ. 0, 0 અને 120, 60 120, 60 એટલે લગભગ અહીંયા આશરે. આશરે જ કરવાનું હોય, એમાં એક્ઝેક્ટ તો જરૂર નથી. અહીંયા આમ કાઢી નાખવું. અહીંથી ઉગમ બિંદુને હટાવી લઈએ, રેખાનું સમીકરણ મૂકી દઈએ. x - 2y = 0. હવે પ્રદેશ નક્કી કરશું. ઉગમ બિંદુ મૂકી દઉં ને O. પેલી બે અસમતાઓ, એમાં સૌથી પહેલું એટલે ઉગમ બિંદુ સમાધાન કરે એટલે એ રેખાથી નીચે. પછી x + y > 60, તો ઉગમ બિંદુ એનું સમાધાન ના કરે તો એ રેખાથી ઉપર. ત્રીજી રેખા છે પોતે ઉગમ બિંદુમાંથી પસાર થાય છે, એટલે કાં તો x અક્ષ સાથેનું x અક્ષ પરનું બિંદુ અથવા y અક્ષ પરનું બિંદુ ચેક કરો. માની લો કે આપણે 0, 20 ચેક કરીએ. 0, 20 અહીંયા 0 મૂકો, 0 અને અહીંયા 20 મૂકો, બરાબર? તો 0, 20 એટલે 0 - 40. -40 0 કેથી મોટા કહેવાય? ન કહેવાય. ઓકે, અહીંયા આવો. 20 0 નું સમાધાન કરે, 20 0, અહીંયા 20 ને અહીંયા 0. હા, સમાધાન કરે. તો આ રેખાથી નીચે પાછું આ 120 વાળી રેખા છે એનાથી નીચે, x + y = 60 એનાથી ઉપર, અને આ રેખાથી નીચે. એટલે ચતુષ્કોણીય પ્રદેશ મળ્યો, પણ એનું એક શિરોબિંદુ ઉગમ બિંદુ નથી થતું. કઈ વાંધો નહીં, એવું જરૂરી નથી કે હંમેશા
મર્યાદ જે પ્રદેશ મળે આપણને શક્ય ઉકેલનો પ્રદેશ, આપણે ઉદાહરણમાં એક દાખલો એવો ગણ્યો હતો ને, શક્ય ઉકેલના પ્રદેશમાં જે બહુકોણ રચાય એનું એક શિરોબિંદુ એ ઉગમ બિંદુ હોય જ એવું જરૂરી નથી. આપણે બિંદુઓનો ક્રમ અહીંથી શરૂ કરીએ. એ બિંદુ એ છે 60 0, પછી બી બિંદુ એ છે 120 0. આ બે બિંદુના યામ આપણે ગણવા પડશે. ગણી લઈએ. પેલા સી બિંદુ તમે જુઓ, એ છે ને x - 2y = 0 અને x + 2y = 120 એનું છેદ બિંદુ છે. એટલે એ બે સમીકરણોને આપણે ઉકેલશું. x + 2y = 120. બરાબર. હવે એમાં x - 2y = 0 હોય એટલે x = 2y થયા ને. તમે 2y ની જગ્યાએ x મૂકી દો. આદેશ કહેવાય ને. તો 2x = 120, x = 60. x = 60, then y = 30. તો આપણને બિંદુ સી મળ્યું. 60 30. પછી નોંધ કરી આકૃતિમાં. હવે એવી રીતે અહીંયા જે ડી બિંદુ છે એ x + y = 60 અને x - 2y = 0 એનું છેદ બિંદુ છે. તો x + y = 60 માં x = 2y મૂકતા એટલે 3y = 60, તો y = 20, 2y + y એટલે 3y થાય ને. y ની કિંમત 20 હોય તો x ની કિંમત કેટલી? 40. તો આ બિંદુ ડી ના યામ બિંદુ ડી ના યામ કેટલા થયા? 40 20. આકૃતિમાં બતાવી દેવાત ને, બતાવી દઈએ ને. સી બિંદુ 60 30 અને ડી બિંદુ 40 20. હવે એ ચારેય બિંદુએ હેતુલક્ષી વિધેયનું મૂલ્ય એનું કોષ્ટક બનાવી લઈએ. અહીંયા બનાવશું. શક્ય ઉકેલ પ્રદેશના શિરોબિંદુઓ. એ બિંદુ 60 0, પછી બી બિંદુ એ છે 120 0, સી 60 30 અને ડી 40 20. z = 5x + 10y. એનું મૂલ્ય 300 12 5 60 મીંડું 6 35 300 અને 300 બીજા એટલે 600. બી અને સી આગળ 600. 5x + 10y = 120 એટલે 5 વડે ગુણો તો થઈ ગયા ને. ઓકે, એવું બને છે. આ ત્રીજી વખત બન્યું હે ને. 40 20 એટલે 40 5 200 અને 200 બીજા એટલે 400. તો આ છે
न्यूनतम मूल्य અને અહીંયા મહત્તમ મૂલ્ય બે બિંદુઓ મળ્યા એટલે બી અને સી વચ્ચેના પ્રત્યેક બિંદુએ મહત્તમ મૂલ્ય સરખું જ રહે. ઓકે 60 0 આગળ 300 ન્યૂનતમ, 120 0 અને 60 30 આગળ બધા બિંદુએ મહત્તમ 600, પેલું 300 ન્યૂનતમ. ઓકે, આખો 7મો દાખલો શું વાત છે, કંઈ વાંધો નહીં. ચાલો 8મા દાખલાની રકમ લખીને શરૂઆત તો કરીએ. ત્યાં સુધીમાં તમે ઓબ્ઝર્વ કરી લ્યો ને બરાબર. 8મો, x + 2y greater than or equal to 100, 2x minus y less than or equal to 0, 2x plus y less than or equal to 200, xy greater than or equal to 0. એ શરતોને આધીન z equal to x plus 2y નું મહત્તમ તેમજ ન્યૂનતમ મૂલ્ય શોધો. મહત્તમ તેમજ ન્યૂનતમ મૂલ્ય. હાલ પેલા 3 અસમતાઓ બરાબર મૂકી અને અક્ષો સાથેના છેદબિંદુઓ. y બરાબર 0, x equal to 100, x equal to 0, y equal to 50, 100 0 0 50. આને લઈ લો પેલા 2x plus y equal to 200. એમાં y બરાબર 0, x equal to 100, x equal to 0, y equal to 200. 100 0 0 200. ત્રીજી અસમતામાં તમે બરાબર મૂકશો એટલે ઉગમ બિંદુમાંથી પસાર થતી રેખા થશે. હવે આને સાફ કરી નાખી. હમણાં 7મા દાખલામાં હતું જ ને, ત્યાં x minus 2y equal to 0 હતું, અહીંયા 2x minus y equal to 0 છે. એટલે એક ઉગમ બિંદુ અને બીજું એક બિંદુ આપણે શોધી લઈએ. વારાફરતી તમે x અને y ની કિંમત 0 મૂકશો તો એક જ બિંદુ મળશે, ઉગમ બિંદુ, કારણ કે રેખા પોતે ઉગમ બિંદુમાંથી પસાર થાય છે. 2x minus y equal to 0, y equal to 0 તો x equal to 0. હવે x ની કિંમત છે ને આમાંથી જ કંઈક લઈએ, આવી છે 50 મૂકું છું. ચાલો, તો y equal to 100 એટલે 0 0 50 100 આવા બે બિંદુ મળ્યા. સારું, હવે સમતલ તૈયાર કરી લેશું ને. ચલો, એક્સયામ મેક્સિમમ ક્યાં સુધી લઈ જવાનું છે? 100 સુધી, અને વાયામ 200 સુધી. પણ 50ના ગુણાંકમાં ચાલશે ને? હા, 50 100 150 ને 200. વાહ, ટૂંકું થઈ ગયું સાવ છોકરા. ભલે આંકડાઓ મોટા છે પણ 50ના ગુણાંકમાં છે. આ એક હાવ નાનો થઈ જાય હો, હું 2 ખાના જવા દઉં છું. મેક્સિમમ
વાય આમ 200 સુધી જવું જ ને, 200, 150, 100, 50 અને ઉગમ બિંદુ. પચાસ એક્સિયમ તો 100 સુધી જ લઈ જવાનો છે. યસ, 50 પછી 100, 150 સુધી લઈ જઈએ. 50, 100, 150, O, 50, 100, 150 અને 200. હાલો હવે આલેખ દોર નાખીએ. 100 અને 50. ચલો એનું સમીકરણ લખી નાખું. x + 2y = 100. પછી 100 અને 200. જે 2x + y, 0 0 અને 50 100. 50 100 એટલે અહીંયા લગભગ આવે. આમ ત્રાસી રેખા પસાર થશે ને, થોડીક અપવર્ડ. એનું આ રેખા સાથેનું છેદ બિંદુ નથી જોતું. હાલો ને, આશરે 50 100 એને જોડીને જવા દો ને, પછી જોયું જશે. છેદબિંદુ તો મેળવવું પડશે હો, કારણ કે લગભગ શિરોબિંદુ થશે. છતાં જોઈએ આપણે. એ રેખા છે 2x - y = 0. હવે અસમતાઓ દ્વારા પ્રદેશ નક્કી કરીએ. જો પહેલી જે અસમતા છે > છે ને, એટલે ઉગમ બિંદુ સમાધાન નીકળે એટલે એની ઉપર જવાનું. પછી અહીંયા ઈ બાકી રાખો, ઉગમ બિંદુમાં પસાર થાય ને, એટલે પેલી રેખાથી ઉપર x + 2y = 100 એની ઉપર, આની નીચે કઈ આ રેખાથી ઉપર, આ રેખાથી નીચે, આને નક્કી કરવાનું છે. આ બાજુ કે આ બાજુ? તો કે x અક્ષ પરનું એક બિંદુ 50 0 છે ને, એ મૂકીએ અહીંયા 50 0. બરાબર, એટલે અહીંયા x = 50 અને y = 0. સમાધાન નથી થતું. ઓકે, 0 100 મૂકીએ અથવા 0 50 મૂકીએ. 0 50 તો 0 - 50. યસ, તો આનાથી ઉપર તરફ, આનાથી નીચે, આનાથી ઉપર, એટલે અહીંયા એક પ્રદેશ બન્યો. આવો સમજાય છે ને બાળકો? ઉગમ બિંદુમાંથી પસાર થતી રેખા માટે એક વખત x અક્ષ પરનું બિંદુ મૂકો અને એક વખત y અક્ષ પરનું બિંદુ મૂકો, એટલે ખ્યાલ આવી જશે તમારે રેખાથી નીચે તરફ આવવાનું છે કે ઉપર તરફ. આવો પ્રદેશ થશે. અહીંયા એ બિંદુ 0 to 100, અહીંયા બિંદુ B, એક મિનિટ 50 લખી દો હમણાં, એ છે 0 50,
તમારા સ્કેલના 50 લખી દઉં હો. જગ્યા કરવા માટે મેં ત્યાંથી એને ઉપાડી લીધા હતા. ઓકે, સી અને ડી એ બે બિંદુઓ સમીકરણ ઉકેલીને આપણે ગણવા પડશે. સી અને ડી ગણી લઈએ. હાલો, સી બિંદુ છે એ x + 2y = 100 અને 2x - y = 0 એનું છેદ બિંદુ છે. બરાબર? ઓકે, અહીંયા બતાવી દેશું ઉકેલ. નહીં લઈ લે. હાલો, પાછું કોષ્ટકે બનાવવું પડશે ને. ઓકે, અહીંયા આવતા રહ્યો. x + 2y = 100 માં y બરાબર 2x મૂકવાના છે. y બરાબર 2x. તો 4 ને 5 5x = 100. તો x = 20. x = 20 તો y = 40. એટલે બિંદુ સી ના યામ મળી ગયા આપણને 20 40. હવે ડી બિંદુ એ પાછું આ રેખા સાથે આનું છે, આની સાથે આ આવી ને 2x + y = 200. 2x + y = 200. તો એમાં પણ y = 2x મૂકી દઈએ. એટલે 2 ને 2 4 4x. તો x = 50. એટલે y બરાબર કેટલા થયા? 100. તો બિંદુ ડી ના યામ 50 100. સી બિંદુ છે 20 40 અને ડી બિંદુ છે 50 100. હવેનું કોષ્ટક બનાવી નાખીએ. એ બી સી ડી 4 બિંદુઓ છે ને. શક્ય ઉકેલ પ્રદેશના શિરોબિંદુઓ. એ બિંદુ 0 200, બી બિંદુ 0 50, સી બિંદુ 20 40 અને ડી બિંદુ 50 100. હેતુલક્ષી વિધેય શું હતું? 5x + 10y z = 5x + 10y. 200 મૂકો એટલે ગુણ્યા 10 એટલે 2000. અચ્છા, 50 મૂકો ગુણ્યા 10 એટલે 500. 20 × 5 = 100 અને 40 × 10 એટલે 400. 400 ને 100 એટલે પાછા 500. 50 × 5 એટલે 250. 250 અને 1000 એટલે 1250. તો 2000 છે એ મહત્તમ છે અને બી અને સી એ બે જગ્યાએ 500. 5x + 10y થઈ ગયું. હાલો, એ ન્યૂનતમ મૂલ્ય થયું ને. એટલે બી અને સી ની વચ્ચે પ્રત્યેક બિંદુએ ન્યૂનતમ મૂલ્ય 500 જ મળે. 8મો દાખલો. 0 50 અને 20 0 ને જોડતા રેખાખંડ પરના બધા બિંદુએ z બરાબર 100 અને 0 ને 400. એટલે હેતુલક્ષી વિધેય ખોટું લખાઈ ગયું છે. x + 2y છે. આ છે ને 7મા દાખલાનું લખાઈ ગયું છે છોકરા. આ રહ્યું અહીંયા x + 2y. આ તો ઉપરનું હતું.
આખું કોષ્ટક મારે ફેરવવું પડશે. અરે હે. હાલો કાઢી નાખવાને. આજે ને 7મા દાખલાનું હેતુલક્ષી વિધેય લખાઈ ગયું. ઓલું ઉપર કોષ્ટક છે ને ત્યાંથી લખાઈ ગયું. સુધારી દઉં કાલ. x + 2y 200 મૂકી એટલે 400. 50 ગુણ્યા 2 એટલે 100. 20 અને 4 દુ 8 80 એટલે 100. 50 અને ઓલા 200 એટલે 250. આ થયું મહત્તમ મૂલ્ય અને આ થયું ન્યૂનતમ મૂલ્ય. હવે બરાબર હેતુલક્ષી વિધેય છે ને 7મા દાખલામાંથી લખી નાખ્યું હતું. સારું, આ સાથે તમારું ચેપ્ટર 12નું કામ પૂરું. 12મું ચેપ્ટર કમ્પ્લીટ. આટલું જ કરવાનું હતું. વળી પાછા આવતી વખતે નવી વાત શરૂ કરશું. જોઈએ હવે કાલે શું કરીએ, કાલ નક્કી કરશું. બરાબર.